मित्रों नमस्ते। आगे भी जाने न तू, पीछे भी जाने न तू, जो भी है बस यही एक पल है। જિંદગીનું મિત્રો આવું છે, કેટલું નક્કી કરીએ છીએ. એક દિવસની સવારે અમે મોગલ સમ્રાટો, સમ્રાટ સિકંદર, નેપોલિયન બોનાપાર્ટ જેવા અમે સમણાઓને સ્વપ્નાઓ કરેલા કે આ વિશ્વને અમે દિગ્વિજય કરીશું એક દિવસની સવારે. અને જ્યારે એ દિવસની સાંજ આવીને ત્યારે રાતવાસો કરવા માટે ફૂટપાથ ઉપર આમ તેમ જગ્યા શોધતા હતા. સમ્રાટ જેવા સ્વપ્ન કરેલો માણસ સાંજે આવે ને ત્યારે ઘર બાંધી ન શક્યો હોય, ફૂટપાથ ઉપર રાત ગુજારો કરવા માટે જગ્યા શોધતો, સંઘર્ષ કરતો માણસ જોવા મળે. જીવનની આપાધાપીમાં આ કરી લઉં, આ બતાવી લઉં, ત્યાં પહોંચી જાઉં, ત્યાંને હું ફાર્મમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ન હતું. મિત્રો, જિંદગી, જીવન એક સ્વપ્ન, એક ક્ષણ બની જાય છે. મેં વાંચ્યું હતું એક વખત કે આઈન્સ્ટાઈને કે કોઈ વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે બ્રહ્માંડમાં એક એવું સ્થાન છે કે ત્યાં પહોંચી ગયા પછી ખાલી 1 મિનિટ આપણે રોકાઈને આવીએ ને પૃથ્વી પર પાછા, તો અહીંયા જમાનો વીતી ગયો હોય, બધો એ જમાનો પૂરો થઈ ગયો એવું સ્વપ્ન જેટલું લાગે ત્યાં 1 મિનિટ. મિત્રો, આ 1 મિનિટ કઈ છે? એક ક્ષણ, જો ભી હૈ બસ યહી પલ હૈ. મિત્રો, આપણને એવું લાગતું હોય ને કે આપણી પાસે 100 વર્ષ છે, 50 વર્ષ છે, 60 વર્ષની, 70 વર્ષની, 80 વર્ષની જિંદગી છે, ખૂબ કરીશું, ઘણું કરીશું. મિત્રો, કાંઈ થતું નથી. જો ભી હૈ બસ યહી પલ હૈ. આપણે શું માનીએ ખબર? ઓલું પુસ્તક વાંચું, ડાયરી લખવાની શરૂઆત કરવી છે, પણ પછી ક્યારેક કરીશું. એ ક્યારેય આવતું નથી. આપણે જ્યારે નક્કી કરીએ છીએ ને કે હું આવતીકાલે આ કરી લઈશ, મનમાં સ્વપ્ન કરીએ છીએ કરવું છે, પણ આવતીકાલે, આજે નથી કરતા, યહી પલ હૈ. મિત્રો, ક્યારેય જાજો સમય મળશે નહીં. હા, ક્યારેય એવું માનવાનું નહીં કે હજી ખૂબ સમય છે અને મારે પુસ્તક વાંચવું છે ને હું રિટાયર્ડ થાય ત્યારે, અથવા નોકરીએ લાગીશ ત્યારે, મારી પાસે વેકેશન હશે ત્યારે. મિત્રો, સમય છે ને મિનિટોમાં હોય છે, ક્ષણમાં હોય છે, પલમાં હોય છે, પલમાં, દિવસોમાં નથી હોતો. તમે તમારી ઘરે એક વખત બેસીને નક્કી કરજો કે મારે ઘરે શું શું કરવાનું છે. તમને એમ લાગશે આ કબાટ વીખવાનો છે, આ કબાટ ગોઠવવાનો છે, આ દિવાલને આ કરવાનું છે, આ લાઇટને આ કરવાનું છે, આ ટીવીને આ ફેરવવાનું છે. કેટલાય કામો તમે મગજમાં યાદ આવશે, લખશો તો લખી પણ શકશો, પણ પછી તમે જોજો કેદી કરી શકો છો. તમે 6 મહિના, વર્ષ વહી જશે. આ કરવાનું સમણું કરશો ને, એ સમણું ક્યારેય પૂરું નથી થવાનું. વર્તમાનથી જ, અત્યારથી જ ઈસી પલ હૈ. આપણે પ્રવાસ કરવા માટે કેટલું આયોજન કરીએ કે ત્યાં જવું છે. આયોજનને હાલતા થાવ. હજારો કિલોમીટરની યાત્રા એક કદમથી શરૂઆત થાય છે. ટાઈમ મેનેજમેન્ટ કરીએ. ટાઈમ મેનેજમેન્ટ, આપણે સમય કેટલો? 24 કલાકથી 25મો કલાક કોઈને મળશે? કદાચ કોઈ પણ મહાન માણસ હશે, પીએમ હશે, સીએમ હશે, અમેરિકાના પ્રેસિડેન્ટ હશે, એનો અને આપણો બેયનો સમય 24 કલાક છે. 24 કલાક. આ 24 કલાકમાંથી આપણે સમય નીકાળવાનો છે, કાઢવાનો છે. ક્યાં આપણો સમય જાય છે? આપણે જોઈએ, સુવાનું આપણે 6 કલાક સૂઈએ તો ચાલે. આપણે કેટલી કલાક સૂઈએ? 10 કલાક કાઢી નાખ્યા. આપણે એક દિવસનું તમે ખાલી સર્વૈયું કાઢજો ને કે આજે હું સવારે કેટલા વાગે ઉઠ્યો, તો આજે હું 9 વાગે ઉઠ્યો સવારે. ચાલો કાઢો. તમારું ઉઠવાનું હતું 4 વાગે, સૂઈ ગયા હતા 10 વાગે. 9 થી 4નો સમય કાઢો, એક બાજુ મૂકો. આ વધારાનો સમય છે, તમે વેડફેલો સમય છે. 25 કલાક મળતા નથી, બધાને 24 કલાક જ મળે, પણ આવી રીતે તમે સમય કાઢી શકો. અરે કેટલી એવી આખા દિવસનું તમે આવું સર્વે કરશો ને, ઓલા ભાઈ નાનો પડી 2 કલાક ભાઈ મારી ગયો, એના ભેગો ગયો, કાંઈક થયું નહીં. અને ઓલું ટીવી જોતો તો કાંઈ ફિલ્મમાં કાંઈ નહોતું, 3 કલાક કાઢી નાખ્યા. અને ઓલા ભાઈ બેસવા આવ્યા અને બેઠો રહ્યો, એ ભાઈ ઊભા થતા હતા તોય બેસો કરી. ઓલું પુસ્તક વાંચવાનું હતું, એ કીધુંનું યાદીમાં પડ્યું છે, હજી વંચાણું નથી. મિત્રો, સમય મળશે, મસ્ત ફાર્મ હાઉસે જજો, વેકેશનનો આખો મહિનો હશે અથવા તો જિંદગીના મહિનાઓ હશે, પુસ્તક વાંચીશું, ખોલશું અને પછી વાંચીશું. આવી રીતનું આપણે નક્કી કરીએ ને, કોઈ દી નહીં વચાય.
સમય છે ને, ઓફિસમાં બેઠા છો, 5 મિનિટનો સમય છે, 5 મિનિટ પુસ્તક રાખો બાજુ, 5 મિનિટોનો મિત્રો ટીપે ટીપે સરોવર ભરાય, ટીપે ટીપે. આખું સરોવર એમને ધોધમારથી નથી ભરાતું. 5 મિનિટનો ટાઈમ મળ્યો છે, વાંચી લેવાનું. કોઈ આવ્યું, યસ, વાત કરી લો, કામ કરી લો, ગયા, પાછા વાંચો. આવી રીતના ક્ષણ ક્ષણનો સમય મળશે. લોટ ઓફ સમયનો આમ વરસાદ નહીં થાય. સમયને આપણે સોનું કીધું છે. સમય, ટાઈમ ઇઝ મની, પૈસા કીધા છે. મિત્રો ખરેખર ટાઈમ છે ને એ સોનું છે. જે માણસ સમયને સાચવી લે છે ને, એક ક્ષણ સાચવવાની છે તમારે, ક્ષણ. જિંદગી ક્ષણ ક્ષણમાં જ વહી જાય છે. એક ક્ષણ સાચવી લ્યો, આખી જિંદગી સચવાઈ જશે. આપણે શું કરીએ છીએ? સમયની રાહ જોઈએ છીએ, ઇંતજારીમાં. ખરેખર હસી જવાની ઘેલા લડકપન મગર બુઢાપા તડપાતા હૈ. લડકપન ખેલ में खोया, જવાની નિંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. મિત્રો લાલચ છે, એ લાલચ. આમ કરી લઈશ, આમ કરી લઈશ, આમ કરી લઈશ અને પછી હું આમ કરીશ. બસ આ લાલચ. જિંદગીમાં કંઈક રોકવા જેવી કોઈ વસ્તુ હોય ને તો એ લાલચ છે. એક સુભાષિત છે પોપટનું. એક પોપટ પાંજરામાં પુરાયેલો બેઠો હતો અને વિચારે છે, આ હા હા, કેવા જંગલમાંથી હું આવેલો, કેવો દુનિયા હતી, કેવા મિત્રો હતા, કેવા ભાઈબંધો, કેવું મમ્મી પપ્પા, બધાને યાદ કરે. પણ આજ તો પિંજરામાં પુરાયેલો છું, સમયનું આ પિંજરું. શું કરવું? બહાર નીકળવું છે, પાછું ત્યાં પહોંચવું. પહોંચીશ કે નહીં? શમણાઓ કરે છે. અને થાય છે શું? એને કોઈ, એનો માલિક, પોપટનો માલિક એને કંઈક ખવડાવવા માટે આવે છે અને પાછો પિંજરાને બંધ કરવાનું ભૂલી જાય છે, એમાં લોક મારવાનું ભૂલી જાય છે. બંધ કરે છે પણ ઠાલું બાયણું છે. પોપટ વિચારે છે કે હા, માલિક ભૂલી ગયો છે, રાત પડશે, માલિક સૂઈ જશે, જળ જંપી જશે, શાંતિ થઈ જશે, ત્યારે હું નિરાંતેથી મારો પગ મારી અને બારણું ખોલી અને ઉડી જઈશ અને ફરીથી પાછો એ આકાશમાં ઉડીશ. એ વૃક્ષો, એ નદી, એ આકાશ, એ ભાઈબંધો, અને ફરીથી હું મળીશ. આવા શમણાઓ જ્યારે કરતો હતો અને બધાની સુવાની રાહ જોતો હતો, એવા સમયે એક કાળોતરો નાગ એ પાંજરા પાસે આવી અને ઠાલું રહેલું બારણું ફેણથી ખોલે અને એની અંદર પરોવાઈ જાય છે. આવીને પોપટની ગરદન પકડી અને પોપટનું ભક્ષણ કરી જાય છે. મિત્રો આ સાપ છે ને, એ ટાઈમ છે, સમય છે, સમય. કાળ, આપણે કે કાળ, કાળ ભલભલા માણસને છે ને સૂચી લે છે. સર્વમ રસ પીબતી કાલમ, કાલમ સર્વ રસ પીબતી. કાળ બધો રસ પી જાય છે. સમય બહુ, આપણે કે 100 વર્ષની જિંદગી છે મિત્રો. સમય એક પલ છે, એક ક્ષણ છે. આપાધાપીમાં જિંદગી ક્યાં વહી જાય ને. આ હું ડાયરી પડીને પાછળ આ વાંચ્યું હતું તો મારી 40 વર્ષની ડાયરી, ગમે પાનું ખોલું ને એટલે ચિત્ર ઊભું થાય મને. અને હું જ્યારે વિચારું ને ત્યારે આ આટલું બધું વહી ગયું, આ વહી ગયું, આ માણસ, આવું માહોલ હતો. મળશે મને પાછો માહોલ? ક્યારેય નહીં મળે મિત્રો. આજે યહી પલ હૈ. અત્યારે ધબધબાટી બોલાવે. જો ક્યાંક તમારે પહોંચવું છે ને, તો એક જ વસ્તુ યાદ રાખવાની, અને એ કઈ, હું મારી જિંદગીનો એક પલ, એક ક્ષણ પણ વેડફીશ નહીં, બગાડીશ નહીં. ટાઈમ મેનેજમેન્ટ કરીએ ને, ટાઈમ મેનેજમેન્ટ. આપણને ટાઈમ મેનેજમેન્ટ નથી આવડતું. એક દિવસને તમે છે ને સાચવો ને, તમે એમ લાગે ને નવરા છે, નવરો માણસ કાંઈ નથી કરી શકતો. નવરા હું રાહ જોઉં છું, હું નવરો થઈશ ને હું કરીશ. આ પોપટ જેવું થશે. આપણે શું કહીએ છીએ કે ટાઈમ મળશે ને પછી હું કરીશ. જે નવરો માણસ હોય ને, એક કહેવત છે અંગ્રેજીમાં, નવરો માણસ હંમેશા મોડો પડે છે. તમે નવરા હોવો ને ત્યારે તમે માનો કે 4 વાગ્યાની મિટિંગ છે, એટલે તમે નક્કી કરો આજે 4 વાગે મિટિંગ છે, આ તો નવરો છો, ફ્રી છો, મોડા ઉઠો, નિરાતે નાવ, નિરાતે બધું કરો, છાપું વાંચો. આજ તો નવરાય છે, ઠેક બપોર પછી 4 વાગે એક મિટિંગ છે. મિત્રો નવરો માણસ 3 વાગ્યા, 3:30 સુધી પોતાને નવરો જ માનશે. એક માનસિકતા બંધાઈ ગઈ છે કે હળવાશથી એને બધું લઈ લીધું. અને એ માણસને પછી હાલો હવે નાવ, હવે જાઓ, કપડાં બદલું, પહોંચે છે ને 10 મિનિટ મોડો પહોંચે. એક બીજો માણસ જે એકદમ બીજી છે, ઓહો આજે 4 વાગે મિટિંગ, કેટલા બધા કામ, શું કરીશ, શું કરીશ. હાફળો ફાફડો ઉભો થાય છે. એલર્ટ છે, જાગૃત છે, સતર્ક, સજાગ છે સમયથી. અને એ ફટાફટ મારે બપોર પછી આ કામ છે, આ કરવું, બસ હવે ટાઈમ જ નથી.
ટાઈમ જ નથી. જે કરતો કરતો જે કામ કરે છે ને, 2:30 થઈ જાય ફ્રી થઈ જાય છે. છતાં એને લાગે છે હા મારે આજ માનસિકતા એવી છે કે મારે વહેલું પહોંચવાનું, સમયસર પહોંચવાનું. નહીં પહોંચી શકું તો આવી માનસિકતા વાળો માણસ 10 મિનિટ વહેલો પહોંચી જાય છે. માનસિકતા છે આ સમયની. આપણી માનસિકતા હોય ને કે સમય છે, કરીશું, ભવિષ્ય છે, લગ્ન પછી કરીશ, રિટાયર થઈ પછી કરીશ, પૈસા વાળો થાય પછી કરીશ, કાર આવશે પછી કરીશ, મકાન બંધાશે પછી કરીશ. કોઈ પછી જેવી કોઈ વસ્તુ આ જીવનમાં છે જ નહીં. જે વસ્તુ છે યહી પલ હૈ, જો ભી હૈ બસ યહી પલ હૈ, આગે ભી જાને ન, પીછે ભી જાને ન. કાલે સવારે શું થવાનું કઈ ખબર નથી. અનિશ્ચિતતાના પલમાં આપણે જીવીએ છીએ. આજે આપણે અહીંયા આમ હોઈએ અને આવતીકાલે આપણે રાખ હોઈએ. મિત્રો, ક્યારે એટલે ક્યારેય એવી વસ્તુને પકડવાની જ નહીં જે ક્ષણિક છે, જે નાશવંત છે, જે ભાગી જવાની છે. એમ જોઈએ તો શું આપણી પાસે ઉભવાનું છે? આપણી પાસે કશું ઉભવાનું નથી. અંતે આપણે જઈએ છીએ ક્યાં? મૃત્યુને શોધવા નીકળતા હોય ને એવું લાગે છે. ધીરુભાઈ અંબાણી હોય, કોઈ પીએમ હોય કે કોઈ મહાસત્તાનો પ્રમુખ હોય, બધા અંતે સ્મશાને ભેગા થાય છે. સ્મશાન યાત્રા બધાની એક છે. દફન વિધિને કાં અગ્નિ સંસ્કાર, આ માણસનો અંતિમ સત્ય છે. ત્યાં સુધી પહોંચતા 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 માણસ આ કરી લો, આ કરી લો, આ કરી લો, આપા ધાપીમાં કેટલું છોડી નથી શકતો. છોડતા આવડે તો બધું આવડી જાય. એક ભમરો ગુંજન કરતો કરતો એક કમળ ઉપર બેઠો. ભમરાને કમળ ફૂલ બહુ ગમે. એની સુગંધમાં હિપ્નોટાઇઝ થઈ ગયો, સંમોહિત થઈ ગયો. જેવી રીતના આપણે આ સંસારમાં સંમોહિત થઈ જાય છે એમ. અને ક્યારે દી હાથ મીડ્યો ખબર ન પડી. હુઈ શામ જિંદગી કી ખબર ન પડી. સૂર્ય ઢળી ગયો, રીંજુ વળી ગઈ અને કમળનો નિસર્ગ છે, કમળનો પ્રકૃતિ છે કે દી હાથમાં એટલે પાંખડીઓ બીડાઈ જાય. ભમરો અંદર રહી ગયો અને ત્યારે ભમરાને ખબર પડી પાંખડીઓ બંધ થઈ ગઈ છે, સમય વીતી ગયો છે, હું ઉડી નથી શક્યો. કારણ કે આવું સરસ મજાનું સુગંધ હતી, સરસ મજાનો આવો ભોગ હતો, એ ભોગમાં ભમતો રહ્યો. જે ભમરો લાકડાને કાપીને પણ પોતાનું આમ ઘર બનાવે છે, લાકડામાં એનું ઘર હોય છે. ભમરો લાકડાની અંદર રહેતો હોય છે, લાકડાને કાપી નાખે. એ ભમરો એ કુમળી નાજુક સુવાળી કમળની પાંખડીઓને કાપી ન શક્યું. થયું કે આવી કોમળ પાંખડીઓને કેમ કાપી શકું? અલબત્ત હું આને કેમ ના પાડી શકું? જીવનમાં ના પાડતા પહેલા શીખવાનું છે. અલબત્ત આ પાછું મળશે નહીં, આ મોકો મળશે નહીં, આ તક મળશે નહીં, ફરી લઉં, ખાઈ લઉં, પી લઉં. એમ ભમરાને લાલચમાં આવી કોમળને કળીઓને હું કેમ ચૂંદડી નાખું? એ કાપતો નથી પણ વિચારે છે સવાર થશે, સૂર્ય ઉગશે અને આ કમળની પાંખડીઓ ફરીથી ખીલશે, ખુલશે અને પછી હું એમાંથી ઊભો થઈને આકાશ તરફ પાછો મારા માર્ગે જતો રહીશ. આવું વિચારતો તો એવા સમયે મદોમસ્ત હાથી મધરાતે એ તળાવમાં પાણી પીવા આવ્યો ને એની ઉપર એનો પગ આવી ગયો, જે કમળની અંદર ભમરો બેઠો હતો ને ચૂંદડાઈ ગયો. મિત્રો, ક્યારે કાળનો આવો થાપો આવી જશે અને ભલા માણસો એમ લાગે, વિચારીએ ને. હું અત્યારે વિચારતો હતો, હું એમ કહું ને, બોલો આઈન્સ્ટાઈને એમ કીધું હતું એક ક્ષણ ત્યાં રોકાઈ જાઓ, 1 મિનિટ અહીં આવશો ને તો તમારા દીકરા હશે ને એ પણ વૃદ્ધ થઈ ગયા હશે અથવા તો એ પણ મૃત્યુ પામ્યા છે. આવી ક્ષણ ક્યાંક, આવો કોઈ સ્પેસ ટાઈમલેસ ક્યાંક હોય કે ન હોય મને ખબર નથી, પણ ટાઈમલેસ અહીંયા જ છે મિત્રો. આપણો સંસાર છે ને ટાઈમલેસ છે. એમાં એક વખત ગરકાવ થઈ જઈએ ને શમણાઓને સ્વપ્નાઓની પાછળ, આ કરી લઉં ને તે કરી લઉં માં, પછી જાગૃત થઈએ ને. મને ખરેખર હું ડાયરી વાંચતો હતો ને, 40 વર્ષની મારી ડાયરીઓ છે, ખૂબ જાજી ડાયરીઓ છે. જો આ બધી નીચે આખી બધી પડી છે, તમે જોતા હશો. એ વાંચતો હતો ત્યારે એમ થતું હતું મને કે ટાઈમલેસનો સમય ક્યાંય નથી. આ જ છે. સ્વપ્ન લાગે, સ્વપ્ન રીતસર સ્વપ્ન લાગે. 20 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ પહેલાનો સમયને તમે આમ કલ્પના કરો, સમય સ્વપ્ન જ લાગે. સ્વપ્ન જ છે સમય.
એટલે મિત્રો જો ભી હૈ બસ યહી પલ હૈ, એ સિવાય આપણે એમ માનીએ ને કે ખૂબ સમય છે, મળશે, કરશું, નિરાત રાખશું, નિરાતે થશે, રિટાયર્ડ થઈ જશું, ઘડપણમાં થશે, હુઈ શામ ઉનકા ખ્યાલ આ ગયા, એ આપણને 50 વર્ષ 55 વર્ષની ઉંમરે થશે કે ઓહો આટલું બધું જતું રહ્યું. યુવાન બાળપણ તો રમત ગમતમાં વહી જાય, યુવાની બહુ પાછળ દોડવામાં, સેટલમેન્ટ કરવામાં, લાઈફને સ્થિર કરશું, મકાન બનાવશું, પત્ની લઈ આવશું ને રોટલો ઓટલો ચોટલો. પુનરપી રજની સાયં પ્રાત શિશિરવ સંતો પુનરાયાતા કાલ ક્રીડતી ગચ્છત્યાયુ તદપી ન મુચ્છન્તિ આશાભાયો. મિત્રો સમય છે ને, સમય ક્ષણ ક્ષણ કરીને વહી જાય છે, સમય દિવસ દિવસ કરીને વહી જાય છે, સમય માસ અને પક્ષમાં થઈને વહી જાય, સમય મહિનાઓ થઈને વર્ષો થઈ વહી જાય છે. આ પલમાં જાય છે, પલમાં એક પલ હોય છે મિત્રો, પલને પકડો, ક્ષણને પકડો. મારી પાસે સમય ભાઈ બહુ જાજો નથી. સમય એટલે કેટલા વાગે કોલેજે જવાનું છે? 8 વાગે. કેટલા થયા? 7 થયા છે. અરે મારી પાસે અડધો કલાક છે હજુ. અરે 5 મિનિટ કેમ નથી? 5 મિનિટમાં પણ હું શું વાંચીશ? આલિયા મલિયા મવાલિયાના સમાચાર વાંચીશ કે મારું ઓલું અધૂરું પુસ્તક વાંચીશ? પુસ્તકનું વારંવાર એટલે કહું છું, વાંચન છે ને મિત્રો, એ બેટરી છે, બેટરી. તમારે શું થવું છે, ક્યાં પહોંચવું ને, એ આ વાંચન બતાવશે. સારા પુસ્તકોનું વાંચન ગમે નહીં. લખવાના રાફડાઓ ફેટા છે, લેખકોના રાફડાઓ ફેટા, ગમે નહીં વાંચવાનું. ખ્યાતનામ પુસ્તકો વાંચી લેશો ને એટલે શું થશે ખબર? એક ગામમાંથી બીજા ગામે એક માણસને પહોંચવું હોય તો બત્તી કરે તો કે આ બત્તી તો અહીંથી 100 મીટર જેટલો પ્રકાશમાન દૂર જાય છે, ગામ તો કિલોમીટરો દૂર છે, કેમ પહોંચીશ? પણ મિત્રો જેમ 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 આપણે ચાલતા જઈએ ને, ઓલો પ્રકાશ છે ને આગળ ને આગળ, આપણે આગળ ને આગળ બેટરીનો પ્રકાશ ચાલતો રહીએ અને આખો રસ્તો એક વખત જળ હળતો આપણે જોઈ શકતા અમે ગામડે પહોંચી જઈએ. એવી જ રીતનું આ વાંચનનું છે. આપણે છે ને અવિદ્યામાં લાઈફ પૂરી કરી નાખી. અજ્ઞાનનું કારણ અથવા તો જે આપણને લાગે છે ને મોહ, તૃષ્ણા, આ તૃષ્ણા છે ને, તૃષ્ણા એ માણસને તડપાવે છે. તૃષ્ણા એટલે બસ આવી લાલચો. એટલે મેં કીધું છોડવા જેવી લાલચ છે. ભગવાન બુદ્ધે કીધું હતું તૃષ્ણા દુઃખનું કારણ છે. આમ ઝાંઝવાના જળ દેખાય, પેલું પામી લઉં, પેલું પામી લઉં, અહીં પહોંચી જાઉં, અહીં પહોંચી જાઉં, અને પહોંચીએ ને ત્યારે ખબર પડે આ જળ નહોતું, આ તો છળ હતું. ઝાંઝવાનું જળ જેવું લાગે, જળ જાય તો ખબર પડે કે આ છળ છે. ઈચ્છાઓ માપ છે, ક્યાંય પહોંચી નહીં શકાય. ઈચ્છાઓ માણસ, ચલો હું કહું દોડીએ આપણે. જો માણસ મૃત્યુ, જરા અને ઘડપણથી જો બચી શકતો હોય માણસ, તો દોડવું જોઈએ, અમરપટ્ટો બાંધી લેવો જોઈએ. એ અમરપટ્ટો છે જ નહીં. મહાભારતમાં ભીષ્મ પર્વમાં એક પ્રસંગ છે કે પાંડવોને તરસ લાગી, જંગલમાં પાણી પીવા જાય છે. પેલા નકુળ જાય છે, પેલા પાણી લેવા જાય છે. નકુળ પાણી કે હું પી લઉં પછી ભાઈઓ માટે લઈને જાઉં, માતાને તરસ લાગે છે લઈને જાઉં. જેવું પાણી પીવે ત્યાં મૃત્યુ થઈ જાય છે. પાણી ઝેરીલું પાણી હતું. પછી સહદેવ જાય છે, ને પછી ભીમ જાય છે, ને અર્જુન જાય છે, ને બધા વારા ફરતી બધા જાય છે. 4 ભાઈઓ પાછા નથી આવતા. એટલે યુધિષ્ઠિરને થાય છે કે જાય છે કે આ લોકો થયું છે શું? એ જ્યારે જાય છે, 4 ભાઈઓ એ સરોવરની પાસે મૂર્છિત થયેલા, મૃત્યુ જેવી અવસ્થામાં પડેલા, મરેલા પડ્યા હતા. ખૂબ દુઃખ થાય છે યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરને 5 ભાઈઓએ નક્કી કર્યું હતું કે આપણે જીવશું તો 5 હારે મળશું, એક મળશે તો બધા મરી જાવ. આવી તો એને પ્રતિજ્ઞા લીધી હતી. એટલે એ યુધિષ્ઠિર એ સરોવરમાંથી આમ જેવું પાણીનો આમ ખોબો લે છે ને, ત્યાં એમ કે ખબરદાર પીતો નહીં મરી જઈશ. તો યુધિષ્ઠિર પૂછે છે મારા ભાઈઓને મારવાનું કારણ શું? તો એ સરોવર કે હું યક્ષ છું, શાપિત છું, મારું કોઈ પણ પાણી પીવે છે મરી જાય છે, મને આવો શ્રાપ પડેલો છે. પણ મારા પ્રશ્નોના જો કોઈ જવાબ આપશે ને, એટલે યુધિષ્ઠિર એમ કે મારા ભાઈઓને જીવતા કરવાનો કોઈ રસ્તો બતાવો. કે મારા પ્રશ્નોના જો તું જવાબ આપીશ તો તારા ભાઈઓ જીવતા થશે. એ ઘણા બધા બહુ યક્ષ પ્રશ્નો મહાભારતમાં બહુ મસ્ત પ્રશ્નો છે, યક્ષ પ્રશ્નો. એમાંનો એક પ્રશ્ન એ હતો કે એ યક્ષ પૂછે છે, સરોવર પૂછે છે કે આ દુનિયામાં સૌથી આશ્ચર્ય કયું, અચંબો લાગે એવું આશ્ચર્ય, નવાઈ કઈ? અને સરસ મજાનો યુધિષ્ઠિરનો જવાબ આપે છે કે પ્રતિ ક્ષણે માણસ મરતો માણસને જુએ છે. માણસ પ્રતિ ક્ષણે માણસને મરતો જુએ છે, અને છતાં પોતે અમરપટ્ટો બાંધીને આવ્યો છે એવું સમજીને
કાયમી જીવે છે. એને લાગતું આ મરે છે માણસો, પણ હું નહીં મરું. સ્મશાને જાય બે ઘડી વૈરાગ્ય આવી જાય છે. માણસ મરે છે, માણસ મૃત્ય છે, એ વાત સત્ય છે. કોઈ માણસ અમર નથી રહેવાનો, પોતે પણ માણસ છે, પોતે અમર નથી રહેવાનો, આ વાત સત્ય છે. અને છતાં પોતે અમર પટ્ટો બાંધીને આવ્યો છે એમ સમજીને જીવે છે. આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે, ખરેખર અદ્ભુત છે. આપણું બધાનું આવું છે. આપણે બધા જ આવા મૂર્ખાઓ છીએ. સમયને બાંધવો જોઈએ. पलट के देख मुझे, मैंने समय को बांध के रखा है, डायरी में रखा है, कर्म में रखा है. કામ કરીએ, કામ, અદ્ભુત કામો કરીએ. આપણા આવેગોને પાસે એટલા બધા હળવા કામો, એટલા બધા સરસ સૌમ્ય કામો લઈએ કે કોઈ માણસ એમ ન કહે કે માણસને આ ખામી હતી, આ માણસ આવો હતો. અને કર્મ કરવા જેવું તો આ યુવાનીમાં કાળા માથાના માનવી પાસે કેટલું બધું છે. ઈશ્વર સુધી કોઈ પહોંચાડી શકે એવું હોય તો ભગવત કાર્ય, ભગવત કર્મ જ છે મિત્રો. આધ્યાત્મિકતાથી મોટી કોઈ આપણને સાતા છે નહીં. બાકી તો સમય ક્ષણ 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 કરી અને વહી જશે. નિયમિત રીતે કંઈક પામશું ને, નિયમિત રીતે કંઈક કરશું ને, નિયમિત રીતે ટેવ પાડશું ને, એ જ આપણી લાઈફ બનશે, એ જ આપણી લાઈફને સંવારશે મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.